ઘર માટેની, રસોડા માટેની ને તમારા માટેની સરસ મજાની નાની પણ ખૂબ જ ઉપયોગી ટિપ્સ તમારી સાથે આજે શેર કરી છે. આવનારા કોઈ પણ ફેસ્ટિવલમાં પણ તમને ઉપયોગી થશે. તમે જોઈ શકો છો આ રીતનો અરીસો આપણા ઘરમાં હોય જ છે અને ઇઝીલી અરીસો નીકળી પણ જતો હોય છે. હવે પાછળનો બેઝ આપણે કરવાનો છે, તો અહીંયા મેં આ રીતે માર્જિન રાખ્યું છે એ પ્રમાણે એક્સ્ટ્રા કટ કરી લેવાનું છે અરીસાથી વધારે થોડું. પછી વચમાં અરીસો મૂકી અને એને પણ માર્ક કરી દેવાનું છે. જે રીતે માર્કિંગ કર્યું છે એ જ રીતે તમારે અરીસાને મિડલમાં ચોંટાડી દેવાનો છે. પછી આ રીતની ઠેરી જે આપણે કહીએ છીએ ને એ રીતની ઠેરી હોય, કોઈ પણ પેબલ્સ તમારી પાસે હોય આ રીતના શેપના કે ગોળ શેપના કોઈ પણ, તો તમારે અહીંયા લગાવી દેવાના છે ફેવિકોલની હેલ્પથી. અહીંયા મારે પહેલાંથી જ મેં માપ લઈ લીધું હતું કે બે પેબલ્સ આવશે, એટલે એ પ્રમાણે મેં નીચેનું કાર્ડબોર્ડને કટ કર્યું છે. જો તમે 3-3ની લાઈન કરવા માંગતા હોય તો એ પ્રમાણે કાર્ડબોર્ડ તમારે કટ કરી લેવાનું છે. આમાં તમે મિરર પણ લગાવી શકો અને સ્ટોન પણ લગાવી શકો, તમે પોમ પણ લગાવી શકો, જે સેલ આવે એ પણ લગાવી શકો. પછી વધારાનું આપણું કાર્ડબોર્ડ દેખાય નહીં, સરસ ફિનિશિંગ આવે એટલે મેં ગ્રીન કલર પણ કરી લીધો છે. હવે નીચેનો જે પાર્ટ કાઢ્યો હતો ને એનો પણ આપણે ઉપયોગ કરીશું, કેમ કે પાછળ હેન્ડલ છે તો અરીસાને આપણે લટકાવવું હોય તો લટકાવી પણ શકીએ અને એમ જ ટેકેર ઊભું રાખવું હોય તો પણ અરીસાને ઊભો રાખી શકીએ. તો આ રીતનો કંઈક લુક આવે છે. ફેવિકોલથી સરસ રીતે આ પેબલ્સ ચોંટી જશે અને આમાં તમે અરીસાની જગ્યાએ કોઈ તમારો ફોટો રાખવો હોય તો પણ રાખી શકો છો, એ પણ સરસ આઈડિયા છે. અને આ રીતે કંઈક લુક આવે છે. તમે જોઈ શકો છો, એક તો આપણે અરીસા તરીકે પણ આનો યુઝ કરી શકીએ, હોમ ડેકર તરીકે પણ યુઝ કરી શકીએ અને આ રીતે ખીલીમાં કે લટકાવવો હોય તો પાછળના હેન્ડલના હેલ્પથી લટકાવી પણ શકો છો. આ રીતના એક પેચનો તમે જોયો તો મેં કાલે કુર્તીમાં તમને ઉપયોગ બતાવ્યો, તો હવે આ બીજું પેચ લઈ અને તમારે શું કરવાનું છે, એક પુઠ્ઠું લઈ અને જેટલો પેચ છે એમાં આપનું કટ કરી લેવાનું છે. અને પછી તમારે કોઈ પણ ફેવિકોલ કે હોટ ગ્લુથી તમારે આને ચોંટાડી દેવાનું છે. ચોંટાડ્યા પછી સરસ રીતે કોર્નરને પણ આપણે સેટ કરી દેવાના છે, જેથી કરીને સરસ રીતે ફિનિશિંગ આવી જાય. અને પછી તમારે મુતાબિક કોઈ પણ નીચે પોમ લટકાવવા હોય કે કોઈ મોતી લટકાવવા હોય કે આ રીતની ટેસલ જો પડી હોય તો એ પણ લટકાવી શકો છો. સરસ રીતે ગ્લુથી ચિપકાઈ અને પછી સેલો ટેપ લગાવી દીધી છે, જેથી કરીને નીકળે નહીં. પછી બધી જ ટેસલને ઇવન કરી લેવાની છે, જેથી કરીને નાની મોટી ના લાગે. અને પછી ઉપર અને નીચે આ રીતની મેં લેસ લગાવી દીધી છે. તમે ચારે બાજુ પણ લગાવી શકો છો. બે બાજુ સરસ રીતે સિક્યોર હતું, દોરા દેખાતા નહોતા એટલે મેં ઉપર નીચે જ લગાવી છે. તમારી ઉપર છે ટોટલી. પછી આપણે નવરાત્રિ હોય કે દિવાળી હોય તો શાઇનિંગ વગર અધૂરું છે, તો શાઇનિંગ કરવા માટે આપણે અહીંયા મિરર પણ લગાવી દીધા છે. અને આ છે આનો ફાઇનલ લુક. બહુ સરસ લાગે છે. આ રીતના જે એમ્બ્રોડરીનું કપડું તમારે કુર્તીમાંથી નીકળતું હોય, સાડીમાંથી નીકળતું હોય, જૂની ચણિયાચોળી હોય તો એમાંથી પણ નીકળતું હોય, તો આ રીતના તમે ટોડલિયા કહો તો ટોડલિયા કે પછી કોઈ પણ સરસ રીતે તોરણ પણ બનાવી શકો છો. ઓલરેડી સાડીમાંથી તોરણ બનાવેલા છે, તમારી સાથે શેર કરેલા છે. તમે આખી ચેનલ જુઓ એટલે તમને મળી જશે. તેવી જ રીતે આ રીતનું કોઈ પણ ટેટ્રાપેક લઈએ ને તો આ રીતનું ટેટ્રાપેક આવતું હોય એને તમારે જેટલું તમારે સાઇઝ જોતી હોય એ પ્રમાણે કટ કરી લેવાનું છે. મારે આટલી સાઇઝ જોઈએ છે તો મેં એ પ્રમાણે કટ કરી લીધું. પછી આ રીતની કોઈ પણ જર્સી હોય, કોઈ પણ સાડીનું કપડું હોય, કોઈ પણ કુર્તીનું કપડું હોય, બસ લઈ લેવાનું છે. લેસ લગાવો તો લેસ પણ લગાવવાની, અને જર્સી લ્યો તો તમારે ખેંચીને લગાવવાની છે, જેથી કરીને સરસ રીતે ફિનિશિંગ આવે. કેમ કે એનું ગૂંથેલું કપડું હોય તો જેટલું ખેંચશો એટલું સરસ રીતે એ ચોંટી જશે. અને આમાં નાની મોટી વસ્તુ ભરવા તમે એનો ઉપયોગ કરી શકો છો અને ડ્રેસિંગ ટેબલ ઉપર પણ રાખી શકો છો. અહીંયા સર્કલ શેપનો મિરર લઈ લીધો છે. કાર્ડબોર્ડમાં આ રીતે તમારે મિડલમાં એને ચોંટાડી દેવાનો છે. પછી આ રીતની શણ લેવાની છે. 7-8 દોરી આ રીતે કટ કરી અને તમારે આ રીતે એને આ સાઈડમાં છે ચોંટાડી દેવાની છે. પછી જે દોરી હોય ને મોટી, જે નાળા જેવી દોરી, આપણે નાળું કહેતા હોય એ પ્રમાણે, તો કોઈ ખાટલાની દોરી હોય તો પણ ચાલે, કોઈ પણ દોરી તમારા ઘરમાં હોય એ કરી લેવાની છે. લઈ અને આ રીતે તમારે હોટ ગ્લુથી ચોંટાડી દેવાની છે. તમે જેવડો મોટો મિરર બનાવવા માંગતા હોય એ પ્રમાણે તમારે આમાં આંટીઓ મારવાની છે. અહીંયા 3 મેં આંટી મારી છે. પછી નીચેનું કાર્ડબોર્ડ આપણે કટ કરી નાખશું. શણની દોરીને આપણે આ રીતે ફ્લિપ કરી અને પાછળ ચોંટાડી દેશું, જેથી કરીને એને એટલા માટે
શણની દોરી તમારે ના કરવી હોય તો પણ ચાલે. આ તો સરસ રીતે એક અલગ પેટર્ન દેખાય એટલા માટે અહીંયા મેં કરી છે. તમે જોઈ શકો છો સરસ મજાનો જે પ્લાસ્ટિકનો મિરર હોય કે કોઈ સ્ટીકર મિરર હોય તો પણ સરસ દેખાવા આવે છે. અહીંયા ગ્લાસની મેં એક મોટી જે જાર આવે ને એ લઈ લીધી છે. પછી એક પ્રિન્ટ આઉટ કાઢી લીધું છે. પ્રિન્ટ આઉટને નીચે આ રીતે સેલો ટેપની હેલ્પથી સરસ રીતે તમારે સિક્યોર કરી દેવાનું છે, જેથી કરીને નીચેનો પાર્ટ હલે નહીં. પછી કોઈ પર પરમેનન્ટ માર્કર લઈ લેવાની છે. પરમેનન્ટ માર્કર એટલા માટે કે હાથ કે ગમે અડે તો પણ આ શું થાય કે આપણું પેઇન્ટિંગ વિખાય નહીં. તમે ચાહો તો કોઈ 3D કોનનો પણ અહીંયા યુઝ કરી શકો છો. કોઈ આ રીતે સ્ટોન પણ ઉપર લગાવી શકો છો. અને વધારાની ડિઝાઇન મેં અહીંયા થોડી બહુ કરી લીધી છે. અને પછી નીચે અંદર આપણે કલર કરવાનો છે. બહાર કલર નથી કરવાનો, અંદર કલર કરવાનો છે. તમારા મન મુતાબિક કોઈ પણ કલર કરી શકો છો. અને ગ્લાસનું કોઈ પણ ઝાડ તમારી પાસે હોય એમાં તમે આઈડિયા અપનાવી શકો છો. આમાં તમે ફૂલ વગેરે પણ રાખી શકો છો અને એમનેમ પણ ઘર સજાવવા માટે આનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પેટર્ન પણ તમે બીજી લઈ શકો છો. આ રીતની એક લોખંડની જે છે સર્કલની એક સરસ મજાની રિંગ પડી હતી એ લઈ લેવાની છે. પછી આ રીતના મોતી ઘરમાં જે પણ હોય એ લઈ લેવાના છે. પછી બેલ્ટ લઈ લેવાનો છે. બેલ્ટના બંને બાજુ આ રીતે કાણા પાડી અને આ રીતે એને પોરાઈ દેવાનો છે. પછી આ નીકળે નહીં એટલા માટે એક મોતીમાં બંને બાજુ ફેવિક્વિક લગાડી અને મોતીને આ મિડલમાં ફસાઈ દેવાનું છે, જેથી કરીને આ દોરી સરસ રીતે સિક્યોર થઈ જાય અને આપણું હેન્ડલ છે પડે નહીં. આ હેન્ડલનો ઉપયોગ આપણે એઝ એ નેપકિન સ્ટેન્ડ તરીકે કરીશું. તમે આને કિચનમાં, બાથરૂમમાં, લિવિંગ રૂમમાં ક્યાંય પણ લગાવો હોય તો લગાવી શકો છો. એકદમ યુનિક પીસ બની જાય છે જે તમને બહાર ક્યાંય ના મળે. આ રીતના આપણે જો ઘરનું કામ કર્યું હોય, ફર્નિચરનું કામ કર્યું હોય તો નાની મોટી આ રીતની સ્ટીકો હોય, લાકડાની પડી જ હોય છે. તો લાકડા માટેનો ગ્લુ આવતો હોય એ લઈ લેવાનો છે. એ લઈ અને પછી તમારે આ રીતે એને જે રીતે વિડીયામાં દેખાય છે એ પ્રમાણે તમારે જે છે એને ચોંટાડી દેવાનું છે. એકવાર આ બાજુ ચોંટાડવાનું, એકવાર આ બાજુ ચોંટાડવાનું, એટલે આ રીતનું કંઈક લુક બની અને આવી જશે. પછી તમારે આને એ જે તમે કોઈ પણ શોપીસ રાખવા માટે ઉપયોગ કરી શકો છો. દિવાલ ઉપર કોઈ પણ શોપીસ લગાવવા માટે જે રીતે આપણે ઓર્ગેનાઇઝરનો યુઝ કરીએ છીએ એ રીતે બસ બનાવી લેવાનું છે. અહીંયા નાના નાના વુડનના પીસીસ તમારી પાસે ના હોય ને તો મોટા મોટા 4 પણ જોઈન્ટ કરી ફેવિકોલથી તમે 4 વાળું પણ બનાવી શકો છો. તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતની લીડ આપણા ઘરમાં ગ્લાસની હવે તો બધાના ઘરમાં હોય જ છે. નાની મોટી આ રીતનો સેટ લેતા હોય તો બહુ બધી હોય છે. મેં હલકી છે ને એનો યુઝ કરીશું. એના પહેલાં મેં પાણી અહીંયા લઈ લીધું છે, ડિશવોશર લિક્વિડ અહીંયા લઈ લીધું છે, વિનેગાર લઈ લીધો છે. તમે ચાહો તો થોડુંક બેકિંગ સોડા પણ નાખી શકો છો. પછી આ રીતનું કોઈ પણ કપડું લઈ લેવાનું છે. કોટનનું કપડું હોય કે પછી આવું ફરવાળું કપડું હોય. અને પછી તમારે આ રીતે જે છે તમારે જે લીડ છે એની ઉપર આ રીતે ઢાંકી અને આ રીતે તમારે ટૂલ્સ બનાવી લેવાનું છે. આ ક્લિનિંગ માટેનું ટૂલ્સ છે, જેના માટે તમે ખાસ તौर પર જે કાર્પેટ હોય કે પછી કોઈ સોફા હોય એને ક્લીન કરવા માટે આ ટૂલ્સનો યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો ક્યારેક આપણે બેસીએ ને તો એમાંથી અને કુશન કવરમાંથી આ રીતના જે ફર હોય ને, જે રેસા હોય ચોંટી જતા હોય કે ક્યારેક ધૂળ હોય જાતી ના હોય, ઝાપટીએ તોય પણ ના જાતી હોય, તો આપણે 3-4 મહિને એકવાર આ રીતે તમે ક્લીન કરી લ્યો તો ક્લિનિંગ કરવાથી અંદરની જે પણ બેક્ટેરિયા વગેરે હોય, જીવજંતુ હોય એ પણ ક્લીન થઈ જશે, મરી જશે. અને ઉપરથી સરસ મજાની સ્મેલ તો આવશે જ અને ઉપરથી સરસ ક્લિનિંગ પણ બિના મહેનતમાં અને ઓછા ટાઈમમાં થઈ જશે. તો આવી નાની મોટી ટિપ્સ અને જુગાડ જો આપણે અપનાવીએ તો બહુ બધા છે આપણો ટાઈમ, પૈસા અને મહેનત બચતી હોય છે. પછી તમે જોઈ શકો સોફામાં આ રીતની જે તિરાડ યાની કે કડ હોય ને એ કોર્નર્સને સરસ રીતે આ જે આપણી લીડ છે ને એ સરસ રીતે ક્લીન કરી દે છે. અને અંદરથી તો તમે જુઓ તો બહુ બધું અંદરથી કડમાંથી નીકળતું હોય છે.